મિત્રો કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશું ને આજ આપણે આવી જઈશું વાડીએ તુર કાઢવા. તમે આગલા વિડીયોમાં તુર તો જોઈ છે, પણ હવે આપણે આજનું ઠેસર હાંકવાનું છે. તો જો અત્યારે આપણે તુરના છે ને બધા ગાંહડિયું બાંધી અને ઢગલા કરી દીધા છે. ટ્રેક્ટર લઈને વિયાવા છીએ, મજૂરી છે વાહે, અને અહીંયા આપણે છે ને ખળું કરવાનું છે. તો હવે ઓલી વાડીએ જઈ અને ત્યાંથી આપણે હાથી લઈ આવીએ, પછી ખળું કરી અને પછી કરી દઈએ ઠેસર ચાલુ. તો કન્ટિન્યુ રહેજો. અને આપણે 10 વીઘાની તુર કાઢવાની છે, કેટલીક થાય એ આગળ આપણે જોઈશું. બરાબર, પેલા તો હાથી લઈ આવીએ એટલે હું આપણે ઓલું રપટો હાંકી નાખીને એટલે તો ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે. ખોડુભાઈ ની તો હજી કાંઈ આવ્યા નથી, આગળ આવી છે બધા મજૂર. આપણે વહેલા હેર આવવાનું હોય, ગમે ડ્યુટી હોય, હીરા હોય કે પછી વાડીનું કામ હોય, આપણે હંધાને મોર આવવાનું હોય ભાઈ. જય આપા ગીગા આપડા વાડી આવી એટલે દાદાને દર્શન કરી પછી કામે ચડી જવાનું હોય મિત્રો. બરાબર, કલોજી જો કેવડી થઈ ગઈ ભાઈ. આપણે 15 દી નથી આવ્યા, 15 દીમાં તો આમ તો ગરજા કાઢી ગઈ. હજી તો અડધા પ્લસ ભગી, હજી આને વાર લાગશે, હજી બહુ મોડું કામકાજ હોય આને કાઢવાનું. પેલા આપણે જે કામ હાટું આવ્યા ને પેલા કરી નાખી. જો આ હાથી લઈને આપણે ચડાવી દેવાનું ગાડીમાં. એકલાને ચડાવવાનું છે, કોઈ છે બે નહીં અહીંયા. દીધી હો ભાઈ અટાણમાં. તો એટલું બધું કઈ વજન નથી આમાં. તો હાલો, આ તો સૂતી ગયું કમ્પ્લીટ. હવે આપણે જઈ વાળીએ. હું તમને બતાવે કેમ કે આપણે ટ્રેક્ટર ઓછું હાંકવાનું હોય, વિડીયો બે કેમ ભેગું થાય એટલે તમને જેવું દેખાય એવું બતાવી દઉં છું. પછી ત્યાં આપણે જોઉં આગળ. હાલો તો જાય માતાજી, કન્ટિન્યુ રહેજો મિત્રો. ફાઇનલી આપણે ઠેસર નથી થયું. હવે રાહ પાંકે જ ખોડ ભાઈ, એટલે આનથી છે ને આપણે ખળું થઈ જાય હરખું. અમારા મામા હજી હાથથી ભેગ્યું કરે. ઠેસર ની કેટલીક વાર લાગશે મમ્મા? આનથી છે ને મિત્રો ખળું થઈ જાય હરખું, સમજ્યા? એટલે પછી ઠેસર ને આપણે કોઈ પણ વસ્તુ આંક્યું હોય ને સરસ થઈ જાય કમ્પ્લેટ. આપણે તો મજૂર થોડા જોઈએ ને એટલે ગાડીઓ બધી બાંધીને ઢગલા કરી દીધા છે. કોડુભાઈ મોટું ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને એટલે આપણે નાનું ટ્રેક્ટર લઈને ગયા હતા. હજી આપણે આ હાંકતા નથી આવડતું. જો મિત્રો, આ બધું છે આપણો ઠેસરનો સામાન, તગારા ને તરફાળ. અને હવે આપણે લઈ લીધા છે આપણો સામાન, ખપાળ્યું, પાવડા. આને છે ને હરખું કરવાનું હોય. કરતા હોય ને કરી દો, ખેતી ન કરતા. નવરો નહીં જો નકર હું કામ ખૂટે જ નહીં આમાં. ફાઇનલી આપણે ખળું થઈ ગયું કમ્પ્લીટ. ટ્રેક્ટર ને ખપાળ બે હાંકીને. બરાબર, હવે આગળ ઠેસર મૂકવાનું છે, પછી આપણે ખ્યાલ આવી છે. બરાબર, કરી દીધું લીસું કમ્પ્લીટ. આપણે હવે તો બળતણ લેવા, કેમ કે સા પાણી પીને પછી ચાલુ કરવાનું. અને અહીંયા જો આપણે બળતણની તાણ ન હોય. આપણે જંગલ, કાદો અને વાડી બે એક જ છે. આપણે સા પાણી પીને પછી ચાલુ કરીશું. મેં હાલો બળતણનું કામ હોય તો આજ સિવાય તો મને બીજું કામ ફાવતું જ નથી, એવું છે. આમ તો હું રાખું ગિરનારી હોય તો હાલ, ના હોય તો હાલે. સર ગોઠવીને આપણે મૂકી દીધું છે. અને માથે સેન્ટરમાં સેટિંગ કરી જોડી દઉં. પવન આમનો છે ને એટલે આપણે અહીં મૂકી દીધો ઠેસર, પછી ચાલુ કરવાનું. ચા પાણી પીવાય જાય ને હરખું ફિટ કરજો તમે મમ્મા. આ ઘોડી ઉતારવી જોઈએ ને. ચાલો મિત્રો, ઘડીક કામ ઉપર આપણે લાગી જાય, પછી કામ કરી આગળ. હા જો મિત્રો, આપણે આ ઘોડી છે ને પાડી દીધી છે. ન ઠેસર પાછું લે એટલે બોલ આપણે ચડાવવાનું છે. આમાં નાખવાનું છે. હાલો કમ્પ્લેટ રેડી થઈ ગયો. હવે આ બોલ આમાં ચડાવી દઈએ ને એટલે ઠેસર કદાચ ગમે એમ હાલો. મામા રેડી કરીને જો ને છે એ બાજુ છે. હાલો, આપણું કામ થઈ ગયું કમ્પ્લેટ. હવે ઠેસર મંડાઈ ગયું છે.
એ સા પાણીમાં નવરા નીચે બધા આપણા ઠેસરમાંથી બેસી ગયા છીએ. આ અમારા રમેશ મામા છે અને આપણે વિયાવા છીએ એની માથે. આ તો આપણો વારો છે વારવાનો. તુવેર આપણે છે ને આ એટલી છે આમાં તમને દેખાય છે. આ બધી હારીને આપણે થપ્પો મારી દીધો એટલે થોડા માણસો છે ને આપણું કામ થઈ જાય કમ્પ્લીટ. સમજ્યા? એક ઓરલા બાજુનું બ્લોક છે ને ત્યાં હજી હાંકવાનું છે. ચાલુ થાય ને એટલે આપણો સીન જોઈજો હાવ વિખાઈ જવાનું છે. આ જેવું દેખાય છે ને એવું કાંઈ રહે નહીં. જોઈજો. હાલો કે શ્રી ગણેશાય. ઘડીક આરામ કરીને પછી આપણે જવાનું. ફાઇનલી મિત્રો 1:30 વાગી ગયો છે અને આપણે જો ઠેસર અહીંયા હાલી ગયું છે ને એક બ્લોક બાકી છે. બપોર થઈ ગયા છે, બધા વ્યાઈ ગયા છે પણ આપણે હમુન કરવા ઘડી ખોટી થવાનું હોય એટલે તો આ બધું રેડી કરી નાખ્યું છે. અને આ કેટલી 35 કોથળિયું થયું છે આપણે એક બ્લોકમાંથી. અડધું પુગાડી દીધું છે ને અડધી બાકી છે અને હજી આપણે ઓલા બ્લોકમાં જ કાઢવાનું છે. તો હાલો ખાઈ પીને પછી આપણે ચાલુ કરીએ. પછી એટલે મને લાગે હાથ પડી જાય કેમ કે લીલી તુવેર હતી ને આપણે એટલે થોડુંક મોડું થયું. સમજ્યા? હવે પેલા બપોરા કરી લઈ, માણસો બધા વ્યાજ જશે, આપણે વ્યાજ જઈએ પછી પાછું ચાલુ કરીએ બપોર પછી. ઠેસર તો હાલ્યું જાય હામું ભળ્યું સેટું એ આથી આપણે એ એક ઉપલા બ્લોકમાં કાઢવાનું છે. હા આપણે દેવકુ બાપુ છે. આ ઠેસર એનું છે. ભાડે જોતું હોય ને તો કહેજો. ભાડે જઈશ ને? હા ટોટલ વસ્તુના સાધન છે આપણે ઠેસ પાસે. કોઈને જવું હોય ને ભાડે બરકવું હોય તો કહેજો, આપણે વિડીયામાં કોમેન્ટ કરી દેજો. આ આપણે દેવકુ બાપુનું છે ઠેસર. ટ્રેક્ટર બેક્ટર ને 3 તો ટ્રેક્ટર છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ઠેસર નીકળી ગયું છે ને જો હવે તુરનું કામ થઈ ગયું પૂરું અને ઠેસર જાય છે ઘેરે. મજૂરને હમણ નમન કરે છે ને આપણે આવ્યા છીએ ખાર્યું ઠલવવા. આજ આપણે છે ને જિંદગી પહેલી વાર સારી ઊંચી કરી તો મૂકી. આજ મેળ આવ્યો ટ્રેક્ટર આપવાનો. તમારે ભોલીભાઈ નથી આવ્યો એટલે નકર આપણા હાથમાં આવે જ નહીં ટ્રેક્ટર. એવું છે. મજા આવે ખેતીનું કામમાં હાંજ પડી ગઈ પણ એકદમ બધું કામ કરી દીધું. ટોટલ કામ આપણે કરી નાખ્યું પૂરું એક જ જીવું. હાલો મિત્રો આપણે 2 બ્લોક ને ત્યાં એક બ્લોકમાં નીકળી ગઈ અને આ એટલી તુર ભરી. બાપુજી થઈ ગઈ ને રેડી? હા રેડી. હાલો હવે આખો એટલે ઓલા પણ ભરવાની છે હજી. અને હજી એટલી આપણે ઓલા પણથી ભરવાની છે. હા આપણે હવારે કાઢીને એ છે મિત્રો, એ હજી ભરવાની છે. આપણે એમ તો તુર બહુ જાજી થાય નહીં પણ સારામાં સારું થઈ ગયું. આપણે આ લગભગ કેટલા ઓલા પણ 35 અને અહીંયા 30 એટલે
65 થી 70 કોથળ ગુણ્યું થઈ ને એક ગુણમાં લગભગ 2.5-3 મણ હામી એટલે હવા ઉપર થઈ ગઈ. પોર જેવી તો ન થઈ, પોર આપણે 200 થઈ હતી. ઓન થોડુંક ઓછું રહ્યું પણ થઈ ગયું રેડી. કે નહીં બાપુજી? થઈ ગઈ ને રેડી. હવે એટલું આપણે સામાન ભરી લેવાનો છે અને હવે કાલ મળીશું ફરી નવા એક વિડીયોમાં. તો હાલો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.